નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા વર્ષ 2025-26 માં જે ભરતીનું આયોજન થવાનું છે તો તેનું એક કેલેન્ડર જાહેર કરવામાં આવેલું છે। તો આ કેલેન્ડર વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું કેલેન્ડર છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલું છે। વર્ષ 2025-26 માં જે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તો તેમનો એક કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે જે સીધી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જે ભરતી કરવામાં આવનારી છે તો વર્ષ 2025-26 દરમિયાન જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અથવા તો ભવિષ્યમાં જે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે તો તેનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવેલું છે। મિત્રો, અહીં વર્ષ 2025 માં જે જાહેરાત પ્રસિદ્ધ થઈ ગયેલી છે એટલે કે જે દિવ્યાંગ ઉમેદવારો માટે અલગ અલગ પોસ્ટ પર જે માર્ચ મહિનામાં જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી તો સૌથી પહેલા તો તેનો એક કાર્યક્રમ આપવામાં આવેલું છે કે તેમની જે લેખિત પરીક્ષા છે તે મિત્રો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં તેમનું આયોજન છે તે કરવામાં આવશે। અલગ અલગ પોસ્ટમાં અલગ અલગ પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। તે સિવાય મિત્રો, હવે જે આવનારી જે જાહેરાતો છે એટલે કે આવનારી જે ભરતી છે તેના વિશે વાત કરીએ તો તેમાં પહેલી જે પોસ્ટ છે તે અધિક મદદનીશ ઇજનેર સિવિલની રહેશે કે જે અંદાજે સપ્ટેમ્બર 2025 માં તેમની જાહેરાત બહાર પાડવામાં આવશે અને તેમની જે પરીક્ષા છે તે જાન્યુઆરી 2026 માં લેવામાં આવશે અને તેનું જે પરિણામ છે તે ફેબ્રુઆરી 2026 માં જાહેર કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો, જુનિયર ક્લાર્કની ભરતી આવશે। હવે તે નવેમ્બર 2025 માં તેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે એટલે કે ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે। તેમની જે લેખિત પરીક્ષા છે તે મે 2026 માં લેવામાં આવશે અને તેનું જે પરિણામ છે તે અંદાજે જૂન 2026 માં જાહેર કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો, જે ફિમેલ હેલ્થ વર્કર છે અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે પુરુષની, તો મિત્રો તે બંને જાહેરાત છે તે ડિસેમ્બર 2025 માં જાહેર કરવામાં આવશે અને તેમની જે લેખિત પરીક્ષા છે તે મે અથવા તો જૂન 2026 માં લેવામાં આવશે અને તેનું પરિણામ છે તે જુલાઈ 2026 માં જાહેર કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો, જે લેબોરેટરી ટેકનિશિયન અને જુનિયર ફાર્માસિસ્ટની જે પોસ્ટ છે તો આ બંને પોસ્ટનું જે નોટિફિકેશન છે તે ડિસેમ્બર 2025 માં જાહેર કરવામાં આવશે। ત્યાર પછી તેમની જે લેખિત પરીક્ષા છે તે જૂન અથવા તો જુલાઈ 2026 માં લેવામાં આવશે અને તેનું જે પરિણામ છે તે જુલાઈ અથવા તો ઓગસ્ટ 2026 માં જાહેર કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો, જે ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી છે અને મિત્રો જે ગ્રામ સેવક છે તો આ બંને જે નોટિફિકેશન છે તે જાન્યુઆરી 2026 માં બહાર પાડી દેવામાં આવશે। ત્યાર પછી તેમની જે લેખિત પરીક્ષા છે તે જુલાઈ 2026 માં લેવામાં આવશે અને તેનું જે પરિણામ છે તે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2026 માં જાહેર કરવામાં આવશે। એ મિત્રો, જે નાયબ ચીફનીશ છે તો તેનું પણ નોટિફિકેશન જાન્યુઆરી 2026 માં જ બહાર પાડી દેવામાં આવશે। તેમની પણ લેખિત પરીક્ષા છે તે અંદાજે જુલાઈ 2026 માં લેવામાં આવશે અને તેનું જે પરિણામ છે તે પણ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2026 માં જાહેર કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો, જે મુખ્ય સેવિકા અને પશુધન નિરીક્ષકની જે પોસ્ટ છે તો આ બંને પોસ્ટનું નોટિફિકેશન ફેબ્રુઆરી 2026 માં જાહેર કરવામાં આવશે। તેમની જે લેખિત પરીક્ષા છે તે અંદાજે સપ્ટેમ્બર 2026 માં લેવામાં આવશે અને તેનું જે પરિણામ છે તે ઓક્ટોબર અથવા તો નવેમ્બર 2026 માં જાહેર કરવામાં આવશે। ત્યાર પછી આંકડા મદદનીશની જે પોસ્ટ છે તો તેનું જે નોટિફિકેશન છે તે ફેબ્રુઆરી 2026 માં જાહેર કરવામાં આવશે। તેમની જે લેખિત પરીક્ષા છે તે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર 2026 માં લેવામાં આવશે અને તેનું જે પરિણામ છે તે મિત્રો ઓક્ટોબર અથવા તો નવેમ્બર 2026 માં જાહેર કરવામાં આવશે। તો એ રીતે મિત્રો, વર્ષ 2025-26 માં જીપીએસએસબી દ્વારા જેટલી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે તો તેનું એક કેલેન્ડર બહાર પાડવામાં આવેલું છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।